સાબરકાંઠા જિલ્લામાં ખાતર માટે ખેડૂતોની હાલત કફોડી થઈ છે। તલોદ તાલુકાના રોજડમાં વહેલી સવારથી ખેડૂતોની લાઈનો લાગી। તલોદ, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિતના તાલુકાઓમાં ખાતરની ભારે અછત જોવા મળી રહી છે। યુરિયા ખાતર માટે ખેડૂતો ધક્કા ખાવા મજબૂર બન્યા। ખાતરનો પૂરતો પુરવઠો હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। બટાકા, ઘઉં, ચણા, રાયડો સહિતના પાકોનું જિલ્લામાં વિપુલ પ્રમાણમાં વાવેતર છે। રવિ પાકના વાવેતર વચ્ચે યુરિયા ખાતર માટે ખેડૂતોને ભારે સમસ્યા થઈ રહી છે। સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને ભારે સમસ્યા છે, હાલ શું વિગતો? જી મયુરી, સાબરકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની ખેંચ છે તે યથાવત જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર માટે દરેક તાલુકા મથકે ખેડૂતોની લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે અને તલોદના રોજડના આ દ્રશ્યો છે કે તલોદના રોજડમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન હોવાને પગલે ખેડૂતોને યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે અને ખેડૂતો વહેલી સવારથી જ ખાતરની ખરીદી માટે જે કેન્દ્રો છે તે કેન્દ્રોની બહાર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ખેડૂતો છે તે લોકો યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। રવિ પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને રવિ પાકની અંદર યુરિયા ખાતર છે તે મહત્વનું હોય છે અને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત પણ પડતી હોય છે। જોકે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળી રહેવાના કારણે મોટા ભાગના ખેડૂતો છે તે ખેડૂતો વહેલી સવારથી જ જે પરોઢીએ છે તે ખાતરની ખરીદી માટે કેન્દ્રોની બહાર કાગડોળે રાહ જોતા હોય છે ને તે લોકોની લાંબી લાઈનો છે તે પણ જોવા મળતી હોય છે। સાબરકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા જે યુરિયા ખાતરનો જથ્થો છે અને તેની રેક છે તે પણ પહોંચી છે અને તંત્ર દ્વારા દાવા કરવામાં આવ્યા છે કે યુરિયા ખાતરની અછત સામે પૂરતો સાબરકાંઠા જિલ્લામાં ખાતરનો જથ્થો છે, પરંતુ તંત્રના દાવા છે તે અહીંયા સંપૂર્ણ પોકળ સાબિત થયા છે અને તંત્રના જે પ્રમાણે યુરિયા ખાતરના પૂરતા જથ્થાના દાવા છે તેની સામે આજે પણ ખેડૂતો છે તે યુરિયા ખાતરની ખરીદી માટે લાઈનોમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે બટાકા, ઘઉં, ચણા, રાયડા સહિતનો જે પાક છે તેનું સાબરકાંઠા જિલ્લાની અંદર વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે અને ખેડૂતોને અત્યારે ખાસ કરીને જે યુરિયા ખાતર છે તેની જરૂરિયાત છે। સિઝન જે શિયાળાની ચાલી રહી છે તે શિયાળાની ઋતુની અંદર યુરિયા ખાતર તે પાકોને આપવું હોય છે અને તે ખૂબ જરૂરી હોય છે, પરંતુ યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળી રહેવાના કારણે ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે અને અત્યારે લોકો છે તે સરકારી તંત્ર સહિત જે ખેતીવાડી વિભાગ છે તેની સામે પણ પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે તે પ્રમાણેની માંગ કરી રહ્યા છે। મયુરી, બિલકુલ આભાર ચિરાગ સમગ્ર માહિતી આપવા બદલ।